જય સાઈરામ માલુબેન. પંદર વર્ષથી હું સેવા આપું છું. બરોબર. હેલો, નમસ્કાર મિત્રો. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સાઈ રામ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં સાક્ષાત સાંઈબાબા હાજર હાજર છે ને બહુ દૂર દૂરથી બધા માણસો દર્શન કરવા આવે છે. તો આપણે પેલા જે અહીંનો પ્રસાદ ચાલુ હોય દર ગુરુવારે પ્રસાદ, લગભગ 1000, 1500, 2000, 3000 માણસો દર ગુરુવારે પ્રસાદ લે છે. તો આપણે પેલા એ પ્રસાદ લે છે ત્યાંની મુલાકાત લેશું, ત્યારબાદ સાંઈબાબાના દર્શન કરાવશું. કદાચ સાંઈબાબાના મંદિરે, શિરડી સાંઈબાબાના મંદિરે જવાય કે ન જવાય, ટાઈમ કદાચ ન આવે તો આ જામનગરમાં જે આ મંદિર છે સાંઈબાબાનું મંદિર, ત્યાંના દર્શન અવશ્ય કરજો. કેમ કે અહીંયા દર્શન કરશો તો તમને એવું જ થશે કે હું શિરડી સાંઈબાબાના મંદિરે આવ્યો. તો ચાલો પહેલાં આપણે પ્રસાદની મુલાકાત લઈ પછી આપણે દર્શન કરશું. જય સાઈ રામ. મિત્રો, જોઈ રહ્યા છો જે અહીંયા પ્રસાદ દેવામાં આવે છે તે લગભગ દર ગુરુવારે 1000, 1200, 1500 ગમે એટલા માણસો હોય, અહીંયા ક્યારેય પ્રસાદનો ઘટાડો નથી આવતો અને પ્રસાદ ક્યારેય ઘટતો નથી. ગમે એટલા માણસો હવે અહીંયા પ્રસાદ લઈને જ જાય છે અને ફૂલ પ્રસાદ આપવામાં આવે છે. ખોટો પ્રસાદનો બગાડ કરવામાં નથી આવતો, એ પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે. તો આ જોઈ લેજો, આ બુંદી છે, આ ગાંઠિયા, અહીંયા લોટ બાંધવાનું ઓટોમેટિક મશીન છે.
આ છે સેવ ટમેટાનું શાક. આમાં કઢી છે. મિત્રો અહીંયાની કઢી એવી હોય છે ને, અહીંયા કઢીનો પ્રસાદ લેવા કોઈ પણ વ્યક્તિને પાછું આવવું પડે. એકવાર આ પ્રસાદ લઈને તો બીજી વાર લેવા આવવું પડે. આ છે ખીચડી મિત્રો. દર ગુરુવારે અમારા માસી રોટલા કરવા સેવા આપે છે. તમે જોઈ લો આ રોટલા. આ માસી અહીંયા રોટલી કરે છે. આ બાજુ રોટલીનો થપ્પો પડ્યો. અહીંયા માસી આ રોટલી કરે. અહીંયા પછી રોટલીના થપ્પા પડ્યા. જય સાઈરામ બાપુ. બાપુ આ કેટલા વર્ષથી આવી રીતે સેવા આપો છો? આજે છેલ્લા 15 વર્ષથી હું સેવા આપું છું. બરોબર. આ રીતે જ કેટલો માણસો દર ગુરુવારે પ્રસાદ લે? ગુરુવારે 800 થી 900 માણસો ને 400 થી 450 બાળકો જમે. બરાબર. એટલે 1200 થયા બધાય થઈ. અને હજી હવે વેકેશન પડશે એટલે વધતું જશે. હા, ત્યારે ટાર્ગેટ 1500 ની આસપાસ થઈ જશે આવતા મહિને. બરાબર. ને આપણે બાપુ એમ કહે છે કે ભાઈ કદાચ તમે શિરડી સાઈબાબાના મંદિરે જવાનો ટાઈમ આવે ના આવે તો અહીંયા સાઈબાબાના મંદિરે દર્શન જરૂરથી કરજો. હા, શિરડી ધામ જ છે અહીંયા. બહુ સરસ મજાનું મંદિર છે. આપણે ત્યાંના પછી દર્શન કરશું. આપણે પણ વિડીયો છેલ્લે સુધી જોજો. ને બાપુ આપણે અહીંયા મંદિરે આવવા માટે એડ્રેસ? મંદિરે આવવા માટે છે બાલાજી પાર્ક, શિરડી સાઈબાબા મંદિર, વૃંદાવન પાર્ક ની પાછળ. આ બાજુ કીર્તિપાન આવે, આ બાજુ સંગમ પાર્ક નો રોડ આવે, આ બાજુ કીર્તિપાન નો રોડ આવે. તમે બે બાજુથી તમે આવી શકો છો. ખૂબ ખૂબ આભાર બાપુ અમને ટાઈમ આપવા બદલ. જય શ્રી રામ. જય શ્રી રામ. मिठावत का मन है जो